નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છી નવા વર્ષ અષાઢી બીજે ભુજ ખાતે કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છિયતના રંગે રંગાયા. કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે ઉજવી અષાઢી બીજ. કચ્છ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. ભુજના અમીરસર કાંઠે કચ્છના 2500થી વધુ કલાકારોએ 65 પ્લોટ સાથે પોતાની કળાના કામણ પાથરી મુખ્યમંત્રી શ્રી તથા કચ્છવાસીઓને કર્યા મંત્રમુગ્ધ. ઐતિહાસિક અમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોના ઘેરા નાદથી ગુંજી ઉઠ્યો. રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજનના પ્રકલ્પો થકી કચ્છ ભારતનું પાવર હાઉસ બની અર્થતંત્રમાં મોટું યોગદાન આપશે. કચ્છને એનર્જી સેક્ટરથી ભારતનું પાવર હાઉસ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ કચ્છમાં પ્રવાસનની સાથે સાથે પાવર સેક્ટરને પણ પ્રોત્સાહન આપ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 11 વર્ષના સફળ કાર્યકાળ થકી દેશનો સર્વસમાવેશી, નિરંતર અને સતત પ્રગતિશીલ વિકાસ થયો હોવાનું જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે દેશના સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડેએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માડુઓનો લોકોત્સવ. કચ્છી નવા વર્ષ ખેંગારબાગ પાસે મહારાજ મદનસિંહજીની પ્રતિમા પાસેથી પ્રારંભ કરાવેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનગર સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિ શ્રી રશ્મિબેન સોલંકી, સર્વે ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડા, મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન જોશી, અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવ કોડરાણી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી પેથાભાઈ રાઠોડ, રાપર નગરપાલિકા પ્રમુખ શ્રી ચાંદકુમાર ઠક્કર, અગ્રણી શ્રી દેવચંદભાઈ વરચંદ, રાજવી પરિવારના અગ્રણી સર્વશ્રી કુંવરસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા, તેરા ઠાકોર, મયુરધ્વજસિંહજી, દેવપત ઠાકોર, પ્રતાપસિંહજી, યુવરાજ પ્રતાપસિંહ, હનુમંતસિંહજી, કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્તમ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા, પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ અને એસકે ચૌધરી સહિત ઉચ્ચ અધિકારી શ્રીઓ મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.